નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 1 મે અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ભારતીયો પ્રત્યે નફરતનું પ્રમાણ વધી રહ્યું હોવાના એક કરતા વધુ સમાચાર સામે અવારનવાર આવી ચૂક્યા છે। ત્યારે નફરતમાં વધારો કરતા એક ભારતીય ભાઈ બહેને અમેરિકાના મોલમાં જે ગંદુ કામ કર્યું તેનાથી તમે પણ કહેશો, શું આવું કરવા જ આપણા લોકો અમેરિકા આવે છે? શું છે આ ગંદુ કૃત્ય તેનો વિડીયો જોઈશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો આજની 1 જૂનથી અમેરિકામાં કારના ઇન્સ્યોરન્સના નવા નિયમો સામે આવ્યા છે। આ નિયમોમાં 5 એવી ભૂલો આપણા લોકો કરતા હોય છે જેના કારણે તેમના ક્લેમ નકારી દેવાતા હોય છે। આ શું ભૂલો છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક બહાદુર ભારતીય યુવકે જે કામ કર્યું તેના કારણે ભારત જ નહીં અમેરિકનો પણ ગૌરવ લઈ રહ્યા છે। ત્રણ જિંદગીઓ બચાવ્યા બાદ મોતને વહાલું કરનારા આ બહાદુર યુવક વિશે તથા વેકેશનમાં શું કાળજી રાખવી તેના વિશે વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી એક અત્યંત શરમનાક, કાળજું કપાવી દેનારો અને દરેક ગરવા ભારતીયોનું માથું શરમથી ઝુકાવી દે તેવો એક ઓડિયો વિડીયો અહેવાલ સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવી દીધો છે અને ટ્રમ્પ સરકારની કડક પોલીસિંગ વ્યવસ્થાની સામે આપણી કમ્યુનિટી માટે ઘણા ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। આ સનસનાટીભર્યા વાયરલ વિડીયોની ઓફિશિયલ વિગતો અનુસાર અમેરિકાની પ્રખ્યાત સુપર માર્કેટ વોલમાર્ટની અંદર એક ભારતીય ઇમિગ્રન્ટ યુવક અર્જુનસિંહ અને તેની બહેન એટલે કે સગી બહેન હાજરીમાં દુકાનમાં એવું કૃત્ય કરે છે કે સિક્યોરિટી તેમને જાહેરમાં આવું ગંદુ કામ કરતા પોલીસના હાથે રંગે હાથ પકડાવી દે છે। આ ભયાનક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે, કારણ કે એક વ્યક્તિના ભૂલને લીધે ત્યાં વર્ષોથી પ્રામાણિકતાથી ધંધો અને નોકરી કરનારા લાખો ભારતીયોની આબરૂ અને ઇમેજ ખરાબ થઈ રહી છે। માટે સૌપ્રથમ આ વિડીયો જોઈ લો। It's gonna spoil my whole life, sir. Sir, I'm sorry, please. Cannot do that. Why would this Indian immigrant think it was okay to shoplift from Walmart with his own sister standing right beside him, then beg officers on his knees to keep it off the record? Okay. Single in and stand up for your man. Okay, you just drop that receipt. You can give it to her if you want. It's gonna be fine. All right, now turn around. Put your hands behind your head. Or your back is fine. All right. Hey, listen, I'm gonna tell you one time, okay? Listen to me. Just stay seated. Okay, just stay seated. Don't get up. Don't react. Okay, I'm gonna Sure, I want to check in on you. Okay, is that okay? All right. Same, let's step over here to the left a little bit. No. Some IDs. Okay. I'll just run through the. This will work. ID, so I don't know if this part gonna work. This one I actually can just run through it here. Okay. Where do you live at right now? Is he boyfriend to you? No, it's your brother's. Is your brother? Okay. We both you live together, right? Okay. જ્યારે પોલીસ અધિકારીઓએ કાયદેસરની પ્રક્રિયા મુજબ આ ભારતીય યુવકને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો અને તેના હાથ પાછળ કરીને હથકડી પહેરાવવાનું શરૂ કર્યું, ત્યારે આ યુવક સાવ ગભરાઈ ગયો હતો અને પોલીસ ઓફિસરો સામે બહુ જ લાચાર થઈને કરગરવા લાગ્યો હતો। તેણે ઓફિસરો સામે ઘૂંટણીએ પડીને રડતા રડતા 1-2 વાર નહીં દોસ્તો 10 વારથી વધુ વખત એવી આજીજી કરી હતી કે પ્લીઝ સર, પ્લીઝ આ ઘટનાને તમારા સત્તાવાર પોલીસ રેકોર્ડ અને રિપોર્ટમાંથી હટાવી દો અને આ વાતને અહીં જ દબાવી દો, નહીતર મારી આખી જિંદગી બરબાદ થઈ જશે, મારું આખું કરિયર અને લાઈફ સ્પોઇલ થઈ જશે। પરંતુ અમેરિકન પોલીસ અધિકારીઓએ અત્યંત પ્રોફેશનલ અને ધીરજપૂર્વક વર્તન કરીને તેને સાફ શબ્દોમાં સમજાવ્યું હતું આ કોઈ તેમનો પર્સનલ નિર્ણય નથી, પરંતુ આ વોલમાર્ટ મોલની ઓફિશિયલ કડક પોલિસી છે અને તેણે કાયદા અનુસાર આ ક્રિમિનલ કેસની આગળ પ્રોસેસ કરવી જ પડશે અને આ બાબતમાં કોઈ પણ પ્રકારની ચેતવણી કે વોર્નિંગ આપીને કે કેસ દબાવવો તેમના નિયંત્રણની બહાર છે। આ ભયાનક ઝપાઝપી અને
ફિલ્મી ડ્રામા દરમિયાન ત્યાં હાજર તેની બહેન પણ બહુ જ ચિંતિત અને એન્જિયસ થઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓએ તેની બહેનને શાંતિ રાખવા જણાવ્યું અને કાનૂની પૂછપરછ કરી કે તેઓ બંને ક્યાં રહે છે, તેમની વચ્ચે શું સંબંધ છે, જેના પર તેમણે જણાવ્યું કે તેઓ બંને સગા ભાઈ બહેન છે અને સાથે જ રહે છે. પોલીસે તેની બહેનને જણાવ્યું કે તેને જેલમાં જવાની કોઈ જરૂર નથી કારણ કે તેની ધરપકડ નથી થઈ, પરંતુ તેના ભાઈ અર્જુનસિંહને કેન કાઉન્ટીની જેલ કસ્ટડીમાં બુકિંગ માટે લઈ જવો પડશે, જ્યાં તેને કલાકની અંદર જામીન પર મુક્ત કરી દેવાશે અને તેની બહેન પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાથી પોલીસે તેને ફોન કરીને કોઈ સંબંધીને બોલાવી લેવા સલાહ આપી હતી અને વોલમાર્ટ મેનેજમેન્ટે આ બંને ભાઈ બહેનને કાયમ માટે મોલની અંદર આવવા પર સત્તાવાર પ્રતિબંધ એટલે કે ટ્રેસ પાસ કરી દીધા હતા. દોસ્તો, આ આખી ઘટના દરમિયાન યુવક વારંવાર પ્લીઝ કહીને ભીખ માંગતો રહ્યો, પણ પોલીસે સ્પષ્ટ કર્યું કે કાયદામાં કોઈ બાંધછોડ નહીં થાય અને તેના પર કાનૂની કમ્પ્લેન દાખલ કરીને તેને ઓફિશિયલ ગાડીમાં જેલ તરફ રવાના કરી દેવાયો હતો. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો જોઈને કહી રહ્યા છે કે આવા લોકોના લીધે જ અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ નફરતનો ભાવ વધી રહ્યો છે. દોસ્તો, આ ભાઈ બહેને જે કામ કર્યું તેના કારણે તમને શું લાગે છે? આવા લોકોએ ભારત જ રહેવું જોઈએ કે પછી વિદેશમાં જવું જોઈએ? કોમેન્ટ જરૂર કરજો અને આવું કોઈ પણ આપણું ભારતીય ન કરે તે માટે દરેક ભારતીય અને ગુજરાતીને આ વિડીયો શેર કરજો, કારણ કે આનાથી જે મહેનતુ ભારતીયો છે તેમના માથા શરમથી ઝૂકી જતા હોય છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી આપણા ગુજરાતીઓ અને ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક અત્યંત ચિંતાજનક અને આંખો ખોલી નાખનારો મોટો અહેવાલ સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના ગ્રાઉન્ડ લેવલના કાયદાઓની વચ્ચે પ્રવાસીઓની આર્થિક સુરક્ષા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં રહેતા ગુજરાતીઓ સાથે કાર ઇન્સ્યોરન્સના લાખો રૂપિયાના ક્લેમ રિજેક્ટ થવાના કિસ્સાઓ બહુ જ ભયાનક રીતે વધી રહ્યા છે. એમાં પણ આ 1 જૂનથી જે નવા નિયમો લાગુ થયા છે એ ખૂબ જ આઘાતજનક છે, કારણ કે એવી ભૂલો મોટા ભાગે ભારતની સિસ્ટમ પ્રમાણે ચાલવાની આદત અથવા યુએસએની કડક ઇન્સ્યોરન્સ સિસ્ટમને બરાબર સમજ્યા વિના કરવાના કારણે થાય છે. ઇન્સ્યુરિફાઈ, ધ ઝેબ્રા, પ્રોગ્રેસિવ અને સ્ટેટ ફાર્મ જેવી મોટી ઓફિશિયલ લીગલ સાઇટ્સના રિપોર્ટ અનુસાર 5 એવી મુખ્ય અને ગંભીર ભૂલો સામે આવી છે, જેના કારણે ગમે ત્યારે તમારો મોટો ક્લેમ નકારી શકાય છે. અને આ વાસ્તવિકતા છે દોસ્તો, દરેક ગુજરાતી પરિવારે જાણવી બહુ જ જરૂરી છે. આમાં પહેલી અને સૌથી મોટી ભૂલ અનલિસ્ટેડ ડ્રાઈવર્સ અથવા ઘરમાં રહેતા અન્ય સભ્યોને પોલિસીમાં એડ ન કરવાની છે. અમેરિકામાં ખર્ચ બચાવવાના ચક્કરમાં ઘણા લોકો પોલિસીમાં માત્ર મુખ્ય ડ્રાઈવરનું જ નામ રાખે છે અને ઘરના અન્ય સભ્યો જેમ કે પત્ની, બાળકો કે વૃદ્ધ માતા પિતા ક્યારેક ગાડી ચલાવે અને અકસ્માત થાય તો કંપની તેને નોન પરમિટેડ ડ્રાઈવર ગણીને ક્લેમ સીધો રિજેક્ટ કરી દે છે. ભારતમાં આ નિયમો લવચીક હોય છે, પણ યુએસએમાં આ બાબતે અત્યંત કડક કાયદો છે, જેથી તમામ લાયસન્સ્ડ સભ્યોને પોલિસીમાં ઉમેરવા જ જોઈએ. બીજી મોટી ભૂલ, વેલિડ યુએસ ડ્રાઈવર્સ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું અથવા માત્ર ઇન્ટરનેશનલ લાયસન્સ પર જ લાંબા સમય સુધી આધાર રાખવાની ભૂલ. ઘણા નવા આવેલા ગુજરાતીઓ ઇન્ડિયાનું લાયસન્સ અને આઈડીપી લઈને ફરે છે અને સ્ટેટ ડીએમ વિના 6 થી 12 મહિનાની અંદર યુએસ લાયસન્સ લેવાના નિયમોને સદંતર અવગણે છે. અકસ્માત સમયે જો તમારું લાયસન્સ એક્સપાયર કે અનવેલિડ હોય તો તેને પોલિસીનું મોટું ઉલ્લંઘન ગણીને કંપની હાથ ઊંચા કરી લે છે. ત્રીજી ભૂલ, અકસ્માત પછી તરત જ ઇન્સ્યોરન્સ કંપનીને ચોક્કસ રિપોર્ટ ન કરવો તે અથવા અધૂરી માહિતી આપવાની છે. ભારતમાં લોકો અંદરો અંદર સેટલમેન્ટ કરી લેતા હોય છે, પણ અમેરિકામાં અકસ્માત થતાં જ 24 થી 48 કલાકમાં ઇન્સ્યોરન્સ કંપનીને જણાવવું કાનૂની રીતે ફરજિયાત છે. જો તમે મોડું કરો અથવા ઘટના સ્થળે જ પોતાની ભૂલ સ્વીકારી લો કે ફોટોગ્રાફ્સ ન લો તો મિસ રિપ્રેઝેન્ટેશનના બહાને ક્લેમ નકારી દેવાય છે. ચોથી મોટી ભૂલ, પોલિસીમાં મિસ રિપ્રેઝેન્ટેશન એટલે કે સરનામું, માઇલેજ અને
ગાડીના ઉપયોગની ખોટી માહિતી આપવાની છે. સસ્તા પ્રીમિયમ માટે ઘણા લોકો પોતાના સગા સંબંધીઓનું ખોટું એડ્રેસ લખાવે છે અથવા પર્સનલ પોલિસી વાળી કારનો ઉપયોગ કમાણી કરવા માટે ઉબેર કે રાઇડ શેરમાં કરે છે. દેશી કમ્યુનિટીમાં બિઝનેસ અને ફેમિલી વ્હીકલ્સમાં આ ભૂલ વારંવાર જોવા મળે છે, જેને કંપનીઓ સીધો ફ્રોડ ગણીને પોલિસી જ કેન્સલ કરી નાખે છે. અને પાંચમી અને સૌથી મોટી ભૂલ, પોલિસી ખરીદતી વખતે તેના એક્સક્લુઝન્સ અને કવરેજ લિમિટને ન સમજવાની છે. ડોલર બચાવવા માટે ઘણા લોકો માત્ર સ્ટેટ મિનિમમ લાયબિલિટીઝ લે છે, પણ ફૂલ કવરેજ કે અનસિક્યોર્ડ મોટરિસ્ટ કવરેજ લેતા નથી, જેના કારણે મોટું નુકસાન થતા બધો આર્થિક ભાર પોતાના માથે આવે છે. આ તમામ બાબતોમાં પ્રવાસીઓ માટે સવાલ એ થાય છે કે શું ટ્રમ્પ સરકાર આ મોટી કંપનીઓની કડકાઈ સામે સામાન્ય ઇમિગ્રન્ટ્સને ન્યાય અપાવશે? દોસ્તો, તમારું શું માનવું છે આ નિયમો અંગે? આ નવા નિયમો તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને દોસ્તો, જે પણ લોકો, જે પણ ભારતીય ગુજરાતીઓ કાર કે કોઈ પણ વાહન ચલાવે છે તેમના સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે અકસ્માત સમયે નહીતર તેમને વધારે પડતા ડોલર ગુમાવવા પડી શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક કાળજુ કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસન હેઠળ પ્રવાસી વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકાના ટેક્સાસ અને લુઇસિયાના રાજ્યની સરહદ પર આવેલા પ્રખ્યાત ટોલેડો બેન્ડ રિઝર્વેર ખાતે 29 મે 2026ના રોજ એક અત્યંત આઘાતજનક અને બહાદુરીની ઘટના બની છે. યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી હજુ ગત અઠવાડિયે જ પોતાનું ગ્રેજ્યુએશન બહુ જ સારા માર્ક સાથે પૂરું કરનાર 22 વર્ષના ભારતીય વિદ્યાર્થી અનુરૂપ રેડ્ડી કોડુરુનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અત્યંત કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ જાબાજ યુવકે પોતાના વહાલા જીવની સહેજ પણ પરવા કર્યા વિના પાણીના જોરદાર અને ભયાનક પ્રવાહમાં ડૂબી રહેલા તેના 3 મિત્રોને સહી સલામત બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે તે પોતે આ અકસ્માતનો ભોગ બની ગયો, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. સત્તાવાર રિપોર્ટ્સ અનુસાર મૂળ તેલંગાણાનો વતની આ બહાદુર અનુપ રેડ્ડી ટેક્સાસના ડેન્ટન વિસ્તારમાં રહેતો હતો અને તે બહુ જ ઉત્તમ અને સારો તરવૈયો હતો. 29 મેના શુક્રવારના રોજ તે પોતાના મિત્રો સાથે ટોલેડો બેન્ડ ડેમ નજીક આવેલા સ્પિલવે પાસે ફરવા ગયો હતો. આ દરમિયાન ડેમના પાણીના તીવ્ર અને શક્તિશાળી પ્રવાહમાં તેના 3 મિત્રો અચાનક ફસાયા અને ડૂબવા લાગ્યા હતા. મિત્રોને મોતના મુખમાં અને ભારે મુશ્કેલીમાં જોઈને બહાદુર અનુરૂપે એક પણ સેકન્ડ મોડું કર્યા વિના તુરત જ જળાશયના ભયાનક પાણીમાં છલાંગ લગાવી દીધી અને તેણે પોતાની અદ્ભુત હિંમત બતાવીને એક પછી એક એમ 3 મિત્રોને મોતના મુખમાંથી સફળતાપૂર્વક ખેંચીને બહાર કાઢી લીધા હતા. જોકે આ 3 મિત્રોને સુરક્ષિત કિનારે પહોંચાડ્યા બાદ જ્યારે બહાદુર અનુરૂપ પોતે પાણીની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે વિદેશની ધરતી પર તેની સાથે એક બહુ જ મોટો કાનૂની અને વહીવટી અન્યાય થયો, કારણ કે પાણીની અંદર ગેરકાયદેસર રીતે પડેલા ફિશિંગ વાયરમાં તેનો પગ બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ સરકારી જગ્યા પર આવા જોખમી વાયરો ખુલ્લા હોવાના કારણે પગ અટવાઈ જવાના લીધે તે પાણીમાં સહેજ પણ હલનચલન કરી શક્યો નહીં અને ડેમના પાણીના શક્તિશાળી પ્રવાહે તેને સીધો નીચે તરફ ખેંચી લીધો. અને કલ્પના કરો દોસ્તો કે તેના પોતાના જ મિત્રોની નજર સામે જ તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો. આ ઘટનાથી ટ્રમ્પ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાના ચીથડા ઉડી ગયા છે, કારણ કે જો ત્યાં પ્રોટેક્શન હોત તો આ વાયર ન હોત. અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો મોડી ઘટના સ્થળે પહોંચી ગઈ. સબાઇન પેરિશના શેરીફ એરોન મિશેલે જણાવ્યું હતું કે ટોલેડો બેન્ડ ડેમના સ્પિલવે નજીક બનેલી આ ઘટના બાદ યુવકની શોધખોળ માટે સાઉથ સબાઇન ફાયર ડિસ્ટ્રિક્ટ, લુઇસિયાના ડિપાર્ટમેન્ટ ઓફ વાઇલ્ડ લાઇફ એન્ડ ફિશરીઝ, સબાઇન રિવર ઓથોરિટી અને શેરીફ ઓફિસની ડાઇવ ટીમો સહિતની ઘણી મોટી એજન્સીઓએ
જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું અને કલાકોની ભારે જહેમત અને કાળી મજૂરી બાદ બચાવ કરતાઓએ આશરે 20 ફૂટની ઊંડાઈએથી બહાદુર અનુરૂપનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અનુરૂપ હજી હમણાં જ ગ્રેજ્યુએટ થઈને પોતાના જીવનના એક બહુ જ સુંદર નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. ત્યાં જ આ અણધારી આફતથી ભારતમાં રહેતા તેના ગરીબ માતા પિતા પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. ટેક્સાસમાં રહેતા તેના સગા ભાઈ આશ્રિત રેડ્ડી કોડુરુએ સોશિયલ મીડિયા પર એક ક્રાઉડ ફંડિંગ પેજ શરૂ કર્યું છે. પરિવારે અત્યંત શોક સાથે એક નિવેદન આપ્યું છે કે અમે સંપૂર્ણપણે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને અમારી તાત્કાલિક પહેલી પ્રાયોરિટી અનુરૂપના પાર્થિવ દેહને અમેરિકાથી ભારતમાં રહેતા અમારા આશાવાદી માતા પિતા પાસે મોકલવાની છે. આ આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા કાનૂની દસ્તાવેજો અને એરલાઇન્સ પરિવહનનો ખર્ચ ખૂબ જ વધારે છે, જેથી અમે આર્થિક સહાયની અપીલ કરીએ છીએ. આ ભયાનક ઘટના અંગે હ્યુસ્ટન સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર પોસ્ટ કરીને શોકગ્રસ્ત અને વિહવળ પરિવાર પ્રત્યે ખૂબ જ ભારોભાર સંવેદના પ્રગટ કરી છે અને જણાવ્યું છે કે તેઓ પરિવારના સતત સંપર્કમાં છે અને પાર્થિવ દેહને ભારત મોકલવા માટે તમામ જરૂરી સત્તાવાર અને કાનૂની મદદ પૂરી પાડી રહ્યા છે. વિદેશ જતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ એક બહુ જ મોટી લાલ બત્તી સમાન કિસ્સો છે. તેમણે આગ અને પાણીનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ, ક્યારેય તેને અંડર એસ્ટિમેટ ન કરવા જોઈએ. શાંત પાણી દોસ્તો હંમેશા ઊંડા હોય છે, તે ક્યારેય ન ભૂલવું જોઈએ. હાલ ઉનાળાના વેકેશનમાં પાણીમાં ધુબાકા મારતા પહેલા જે મિત્રો મોજ મજા કરવા જાય છે કે જવાના છે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે સલામતી એ જ સૌથી મોટી સુરક્ષા હોય છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.